Hello students, welcome to this our 7th session of ASP.NET and this session is totally a practical session. આ સેશન ની અંદર આપણે ટોટલ બે પ્રેક્ટિકલ પ્રોગ્રામ્સ જોવાના છે. તો જોઈએ. This is, as you all know, our first slide. Name of our college, Sri Sivsha College of Commerce, Management and Computer Education, managed by Jain Citizens Education Society, and this is our initiative of online teaching 2021. So we are going to learn the first slide, then the first practical session 1. So friends, in this session we are going to learn how to redirect from one page to another in ASP.NET. ASP.NET માં એક પેજ માંથી બીજા પેજમાં કંટ્રોલ ટ્રાન્સફર કરવા માટે આપણે શું કરવું પડશે એના માટેનો ટોટલી પ્રેક્ટિકલ સેશન છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક કંટ્રોલ પર ક્લિક કરવાથી આપણે બીજા પેજ ઉપર રીડાયરેક્ટ થશું. રીડાયરેક્ટ થવું એટલે એક જગ્યાએથી બીજી જગ્યા પર જવું. તો અહીંયા ASP.NET ના ફોર્મમાં તમને કહું કે એક વેબ ફોર્મમાંથી બીજા વેબ ફોર્મ પર ટ્રાન્સફર થવું એને આપણે રીડાયરેક્ટ થવું કહેશું. એક વેબ પેજથી બીજા વેબ પેજમાં જવાની પ્રોસેસ એને આપણે રીડાયરેક્શન કહેશું. તમે વેબસાઇટ્સ ની અંદર ઘણા બધામાં એવું જોતા હશો કે એવી લિંક આપેલી હોય કે લિંક ઉપર ક્લિક કરો એટલે નવું પેજ ઓપન થાય. તો સેમ વે એ જ વસ્તુ આપણે .NET માં કેવી રીતે પરફોર્મ કરી શકશું? તો એના માટેનો છે આપણો પ્રેક્ટિકલ સેશન 1. The first practical is to redirect the control from one page to another page. Number 2, how can we move from one page to another page in ASP.NET? In this practical session, we have to take 2 web forms to perform our program. આપણો પ્રોગ્રામ પરફોર્મ કરવા માટે આ વેબસાઇટ ની અંદર 2 વેબ ફોર્મ ની જરૂર પડશે. વેબ ફોર્મ નવું કેવી રીતે લેવાનું એ પણ હું તમને આ સેશનમાં શીખવાડીશ. તો પ્રેક્ટિકલ સેશન સ્ટાર્ટ કરીએ આપણે. આપણે સૌથી પહેલા તો ASP.NET ની અંદર Visual Studio.NET ની અંદર ફાઇલમાં જશું. So in file, click on new and select website. So in this new website dialog box, we have to give name of our website. આપણે આપણી વેબસાઇટનું નામ આપશું.
અહીંયા હું નામ આપું છું અત્યારે redirection. Click on OK. So અહીંયા આપણે ડિઝાઇન પર ક્લિક કરીએ. રાઈટ. હવે અહીંયા હું તમને આ આપણું default.aspx છે ને એને આપણે વેબ પેજ કહેશું. બરાબર. તો આવા ટોટલ 2 વેબ પેજ ની જરૂર પડશે કારણ કે એક પેજ માંથી બીજા પેજમાં આપણે જવાનું છે. તો એના માટે શું કરશું એ જોઈએ. એના માટે અહીંયા જે આપણને પાથ આપેલો છે સી ડ્રાઈવ રીડાયરેક્શન વાળો એની ઉપર આપણે રાઈટ ક્લિક કરશું. ત્યાં સિલેક્ટ કરશું એડ ન્યુ આઇટમ. એડ ન્યુ આઇટમ ની અંદર આપણે આ વેબ ફોર્મ છે જો બાય ડિફોલ્ટ સિલેક્ટેડ જ છે. તો અહીંયા એને નામ આપશું. અહીંયા હું એનું નામ આપું છું સેકન્ડ પેજ. રાઈટ. એક્સટેન્શન એમને રાખશું પ્લીઝ .aspx કારણ કે આપણી વેબસાઇટ છે asp.net ના દરેક વેબ ફોર્મ નું એક્સટેન્શન આવશે .aspx. રાઈટ. તો એ તો એમને રાખશું. Now click on add. So here you can see our new web page is added to our website. આપણી વેબસાઇટમાં નવું વેબ પેજ એડ થઈ ગયું છે. So now simply એક જ લાઈન નું કોડિંગ છે એક વેબ પેજ માંથી બીજા વેબ પેજમાં જવા માટે. રાઈટ. તો એ આપણે શીખીએ. now પહેલા તો હું ડિફોલ્ટ વાળું આપણું જે પહેલું વેબ પેજ છે એની અંદર આવી જઈશ. એની ઉપર મેં ડબલ ક્લિક કર્યું જસ્ટ. now I am going to take one button control. એક બટન કંટ્રોલ લીધો. આની ઉપર હું નામ લખીશ પેજ 1. રાઈટ. અને હવે હું સેકન્ડ પેજ જે છે આપણું એની ઉપર ડબલ ક્લિક કરીશ. એમાં ડિઝાઇન ની અંદર જઈશ અને એની અંદર પણ એક બટન કંટ્રોલ લઈશ. એની ઉપર એની પ્રોપર્ટીઝમાં જઈને એનું નામ લખીશ પેજ 2. નાઉ સિમ્પલી હવે તમારે કેટલું કરવાનું છે જોયો. આપણા પહેલા વેબ પેજમાં જઈશ. એમાં પહેલું બટન છે એની ઉપર હું ડબલ ક્લિક કરું છું અને અહીંયા હું લખીશ આપણે મેસેજ પ્રિન્ટ કરવા માટે શું લખતા હતા response.write. હવે એવી જ રીતે અહીંયા પેજ એક પેજમાંથી બીજા પેજમાં જવું હોય તો response.redirect લખશું. response R capital. response.redirect. now હવે ખાસ જોજો બ્રેકેટ સ્ટાર્ટ કરશું ડબલ કોટ અને હવે કયા પેજમાં જવાનું છે એનું નામ એક્સટેન્શન સાથે આપવાનું. જેમ કે આપણે અહીંયા કયા પેજમાં જવાનું છે સેકન્ડ પેજ. નામ એનું શું છે સેકન્ડ પેજ. સાથે એક્સટેન્શન પણ આપવાનું .aspx. ડબલ કોટ કમ્પ્લીટ બ્રેકેટ કમ્પ્લીટ અને સેમિકોલન. સિમ્પલી આટલું જ કરવાનું. યાદ રાખશું એક પેજમાંથી બીજા પેજમાં જવા માટે response.redirect. ઓકે. સો એટલી વસ્તુ. હવે હું જાઉં છું સેકન્ડ પેજમાં. સેકન્ડ પેજ.aspx ડબલ ક્લિક કરું છું. ત્યાં આપણું બટન છે પેજ 2 વાળું. તો પેજ 2 વાળા બટન ઉપર ડબલ ક્લિક કરું છું. હવે આ પેજ 2 માંથી પાછું આવવાનું છે ક્યાં પેજ 1 માં. તો આપણો કંટ્રોલ પેજ 1 ઉપર રીડાયરેક્ટ કરવો હોય તો શું લખશું response
dot redirect into bracket ડબલ કોટ ની અંદર આપણા પહેલા વેબ પેજ માં આવવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું પહેલા વેબ પેજ નું નામ શું છે? ડિફોલ્ટ, રાઈટ? ત્યાં તમે રિનેમ કરીને તમારું નામ બદલવું હોય તમે બદલી શકો છો. ત્યાં તમારે ફર્સ્ટ પેજ એવું કરવું હોય તો તમે કરી શકો છો. તો તમારે અહીંયા ફર્સ્ટ પેજ ડોટ ASPX લખવું પડશે. અને અત્યારે મારા કેસમાં મેં પહેલાનું નામ ડિફોલ્ટ જ રાખેલું છે, તો હું અહીંયા લખીશ ડિફોલ્ટ ડોટ ASPX ડબલ કોટ કમ્પ્લીટ, બ્રેકેટ કમ્પ્લીટ, સેમિકોલન. ના આપણો પહેલો પ્રોગ્રામ રેડી. આટલી જ વસ્તુ કરીને તમારે એક્ઝિક્યુટ કરવાનું. એક્ઝિક્યુટ કરતી વખતે ખાસ ધ્યાન રાખજો કે તમારું જે પહેલું વેબ પેજ છે ને એને તમારે સિલેક્ટેડ રાખવાનું છે, કારણ કે એક્ઝિક્યુટ કરશો એટલે ત્યારે પહેલું પેજ રન થવું જોઈએ. રન કરીને તમે જોઈ શકશો. અગેન મેં પહેલા પણ કીધેલું છે કે આમાં એક્ઝિક્યુટ થયેલી વસ્તુ તમને બતાવી નથી શકતો, પણ આટલું કોડિંગ કરશો એટલે પરફેક્ટ એક્ઝિક્યુટ થઈ જશે પ્રોગ્રામ. આ મેસેજ ઓલવેઝ આવે છે કે આપશું. કદાચ આમાં તમારું શેરિંગ અટકી જશે અત્યારે. આ પેજ 1 ઉપર હું ક્લિક કરીશ. તમે એક્ઝિક્યુટ કરીને જોજો અત્યારે, ભલે કદાચ તમને સ્ક્રીનમાં ના દેખાતું હોય. પેજ 1 ઉપર ક્લિક કર્યું તો હું પેજ 2 માં રીડાયરેક્ટ થઈ ગયો. હવે પેજ 2 ઉપર આપણું પેજ 2 નું બટન છે, એની ઉપર હું ક્લિક કરીશ તો પેજ 1 ઉપર રીડાયરેક્ટ થઈ જશે, રાઈટ? સો અહીંયાથી સ્ટોપ કરી દેશું, સ્ટોપ ડિબગિંગ. સો આ સિમ્પલ આપણો પ્રોગ્રામ 1 પ્રેક્ટિકલ 1 એક પેજમાંથી બીજા પેજમાં સાયમલ્ટેનિયસલી તમે કોઈ પણ પેજમાં જઈ શકો છો. એકમાંથી બીજા, બીજામાંથી ત્રીજા, ત્રીજામાંથી ચોથા. સેમ વેબ પાછું ચોથામાંથી પહેલામાં આવવું હોય તો પહેલાની રીડાયરેક્શનની લિંક આપી દેશું. બહુ જ સિમ્પલ છે, એક જ લાઈનનું કોડિંગ. રાઈટ? અહીંયા હું થોડુંક મિનિમાઇઝ કરી દઉં છું. Now, આ જો આપણો પહેલો પ્રોગ્રામ ફર્સ્ટ. Now we are going to see the second practical. હવે આપણે આપણું બીજું પ્રેક્ટિકલ જોઈએ. તો થોડી બીજા પ્રેક્ટિકલની ચર્ચા કરી દઉં તમારી જોડે. એક જ મિનિટ. Now practical section 2. તો આ સેશનની અંદર આપણે શું કરવાનું છે જોઈ લઈએ ખાસ. તો કે in our second practical we will check whether the given number is prime or composite. આપણે ઓલવેઝ જોઈએ છીએ મારી પાસે રેડી પ્રોગ્રામ હશે તો પણ હું તમને અત્યારે લાઈવ બનાવીને જ બતાવીશ, રાઈટ? તો જેથી કરીને એક સ્ટેપની તમને ખબર પડે. તો ખાસ જો શું કહે છે આપણો પ્રોગ્રામ. In our second practical, we will check whether the given number is prime or composite. પહેલા તો બેઝિકલી વાત કરી દઉં તમને કે પ્રાઇમ નંબર કોને કહેવાય અને કોમ્પોઝિટ નંબર કોને કહેવાય. ગુજરાતીમાં જેને અવિભાજ્ય સંખ્યા અને ભાજ્ય સંખ્યા કહીએ છીએ એ જ વાત છે, રાઈટ? તો હું તમને અમુક એક્ઝામ્પલ આપું ને જેનાથી તમને બહુ જલ્દી કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. જેમ કે 13 નંબર છે ને એ પ્રાઇમ નંબર છે, 17 નંબર છે ને એ પ્રાઇમ નંબર છે. જેના એક્ઝેક્ટ 2 ફેક્ટર્સ હોય એવા નંબરને પ્રાઇમ નંબર કહેવાશે. જેના 2 અવયવ પડી શકતા હોય એક્ઝેક્ટ 2 જ, તો એને આપણે પ્રાઇમ નંબર કહેશું.
જેમ કે 13 નંબરની વાત કરો તો 13 ને કેટલા કેટલા વડે ભાગી શકાય તો કે 1 વડે અને 13 વડે. એના સિવાય 13 ને પરફેક્ટલી ડિવિઝિબલ કરી શકાતા નથી. તો એટલા માટે 13 નંબર છે પ્રાઇમ છે, 17 નંબર પ્રાઇમ છે, 21 કેવો કહેશું? 21 કોમ્પોઝિટ છે, કારણ કે 21 ને 7 વડે પણ ભાગી શકાય છે, 3 વડે પણ ભાગી શકાય છે. 1 વડે, 3 વડે, 7 વડે અને 21 વડે 4 એના અવયવ થયા. તો જેના 2 કરતા વધારે ફેક્ટર્સ હોય એને આપણે કોમ્પોઝિટ નંબર કહેશું, જેના એક્ઝેક્ટ 2 ફેક્ટર્સ હોય એને આપણે પ્રાઇમ નંબર કહેશું. તો અહીંયા આપણું આ પ્રેક્ટિકલ સેશન મેં આ વિડીયોમાં એટલા માટે લીધેલું છે કારણ કે થિયરીના 1-2 સેશન આવે ને ત્યાર પછી તમને પ્રેક્ટિકલ ઘરે કરવાની મજા આવશે. .NET ની અંદર તમે વર્ક ચાલુ રાખી શકશો. આવા હું 1-2 પ્રેક્ટિકલ્સ કરાવું છું આવા વિડીયોઝ ની અંદર, તો એના રિલેટેડ તમને જો કોઈ ઠીક લાગતા હોય તમે તમારો લોજિક એપ્લાય કરીને બનાવી શકતા હોય તો બનાવવાના આવા પ્રેક્ટિકલ, રાઈટ? કારણ કે ટેક્સ્ટ બોક્સ સિમ્પલી લેતા આવડે છે, હવે આપણું બટન કંટ્રોલ લેતા આવડે છે, લેવલ કંટ્રોલ લેતા આવડે છે, તો એના રિલેટેડ તો કેટલા બધા પ્રેક્ટિકલ્સ બની શકે. એડિશન, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન નો તમે બનાવી શકો, માર્કશીટ બનાવી શકો, ગ્રેડ વાઇઝ ગ્રેડ કેલ્ક્યુલેટ થાય એવું કરી શકો. તો ઇટ્સ અપ ટુ યુ, તમારા પ્રેક્ટિસ માટે તમે બનાવી શકો છો, રાઈટ? હવે આ સેશન ની અંદર આમાં શું કીધું છે સેકન્ડ પોઈન્ટમાં કે ઇન ધીસ પ્રેક્ટિકલ સેશન વી હેવ ટુ ટેક 2 સ્ટાન્ડર્ડ કંટ્રોલ્સ લાઈક ટેક્સ્ટ બોક્સ એન્ડ બટન. આપણે એક ટેક્સ્ટ બોક્સ લેશું અને એની નીચે એક બટન લેશું. ટેક્સ્ટ બોક્સમાં તમારે નંબર નાખવાનો છે અને બટન ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારો .NET છે તમને ચેક કરીને આપશે કે તમારો નંબર છે પ્રાઇમ છે કે કોમ્પોઝિટ છે, રાઈટ? તો last point જોઈએ કે in output window it will print the message that whether the given number is prime or composite. તમારો નંબર પ્રાઇમ છે કે કોમ્પોઝિટ એ આઉટપુટ વિન્ડો પર ડિસ્પ્લે કરી દેશે. સિમ્પલ. જોઈએ પ્રેક્ટિકલ. ચલો ફાઇલમાં જઈશ, ન્યૂ વેબસાઇટ નું નામ આપ્યું. પ્રાઇમ કમ્પોઝિટ 1 એવું નામ આપ્યું છે. ડિઝાઇન વિન્ડો. ડિઝાઇનમાં આપણે કેટલી હમણાં સ્ટાન્ડર્ડ કંટ્રોલ કયા લેવાની વાત કરી. એક ટેક્સ્ટ બોક્સ, તો 2 સ્ટાન્ડર્ડ કંટ્રોલ લીધા આપણે. ઓકે રાઈટ, એક ટેક્સ્ટ બોક્સ લીધું છે, એક બટન લેવાનું બાકી છે. લઈએ બટન કંટ્રોલ. બટન ઉપર ખાલી ટેક્સ્ટ માટે કોઈને ખબર પડે આ પ્રોગ્રામ શેના માટે છે તો તમે એની ટેક્સ્ટ ઉપર બદલી શકો છો. તમે ટેક્સ્ટ પર લખી શકો છો પ્રાઇમ કોમ્પોઝિટ. બટન જોઈને ખબર પડશે યુઝરને કે આ પ્રોગ્રામ શેના માટે હોઈ શકે, રાઈટ? હવે આપણે બટનની ક્લિક ઇવેન્ટ પર કોડિંગ લખશું. ક્લિક ઇવેન્ટમાં જવા માટે શું કરવાનું? બટન ઉપર ડબલ ક્લિક કરશું. હવે અહીંયા જોઈએ ઇન્ટીજર નંબર જોશે પહેલા તો, રાઈટ? પછી જેમ જેમ જોતા જાય એમ વેરિયેબલ્સ લેતા જશું. નંબર ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ બોક્સમાં જે વેલ્યુ આવી હશે આપણે જે લીધું હશે એ નંબરમાં સ્ટોર કરવાનું છે. સો વી હેવ ટુ કન્વર્ટ this value into
ઇન્ટીજર, કારણ કે આપણે ઇન્ટીજર નંબરમાં સ્ટોર કરવાનું છે. ટેક્સ્ટ બોક્સમાંથી આવેલી વેલ્યુ કેવી ડેટા ટાઈપની હશે? ટેક્સ્ટ ટાઈપની. તો એને આપણે ઇન્ટીજરમાં કન્વર્ટ કરશું અને પછી નંબરમાં સ્ટોર કરશું. ચલો યાદ કરો, આપણે થોડું કન્વર્ટ કરતા શીખ્યા. શું લખશું? કન્વર્ટ, સી કેપિટલ, કન્વર્ટ ડોટ ટુ int 16. 16 ક્યારે લેવાનું તમે જોજો. અત્યારે તમે જોઈ શકો છો કે 16 ક્યારે લેવાનું, 32 ક્યારે લેવાનું, 64 ક્યારે લેવાનું. જ્યારે બહુ મિનિમલ સાઇઝ નો નંબર હોય ને, જેમ કે 10 છે, 20 છે, 100, 200, 300 સુધી, તો એવા નંબર માટે int 16 છે. પછી 32 તો એ બહુ મોટી રેન્જ હોય તો એના માટે છે, ને 64 તો સૌથી મોટી રેન્જ નો કોઈ નંબર, કરોડોની અંદર કોઈ મોટો આંકડો નાખવાનો હોય ત્યારે આપણે int 64 લેશું. તો ટોટલ 3 કેટેગરી આપી છે, ઇન્ટીજર 16, 32 અને 64. નાના નંબર માટે 16, મીડિયમ નંબર માટે 32 અને બહુ મોટા નંબર માટે 64. રાઈટ. To int 16 into bracket text box 1 dot text. તો ટેક્સ્ટ બોક્સ ની વેલ્યુ છે, ટેક્સ્ટ બોક્સ ની વેલ્યુ છે ઈ ઇન્ટીજર માં કન્વર્ટ થઈને નંબર માં સ્ટોર થઈ જશે. રાઈટ. I need to do is follow integer I is equal to 2 less the number plus equal count માટેનો એક c વેરિયેબલ લઈ લઉં છું, c is equal to 0. if number module I double equals to 0. બહુ બેઝિક અને પ્રાઇમરી લોજિક છે આપણું, જે આપણે પહેલા બીજા સેમેસ્ટરમાં શીખી ગયા છે. તો શું કરવાનું? તો કે c is equal to 1 અને બ્રેક. ફોર લૂપ ની બહાર આપણે ચેક કરશું કે if c double equals to 1. લોજિક સમજાવું છું. ચલો મેસેજ પ્રિન્ટ કરવાનો છે. મેસેજ પ્રિન્ટ કરવા માટે શું હતું? ASP.NET માં response dot write. બરાબર છે. ડબલ કોટમાં લખીશ the number, the given number is composite. જો નહીં હોય તો response dot write the given number is fine. હવે જો લોજિક સમજાવું છું તમને, આ જ પ્રોગ્રામની અંદર લોજિક સમજાવું છું. ધ્યાન આપો પ્લીઝ. જો હવે નંબર વેરિયેબલ શેના માટે લીધો? તો કે ટેક્સ્ટ બોક્સમાં તમે જે નંબર નાખશો એ નંબરને ક્યાંક સ્ટોર કરવો પડશે અને ગણતરી કરવી પડશે. એને સ્ટોર કરવા માટે નંબર વેરિયેબલ. રાઈટ. પછી આ સી શેના માટે લીધો એ સમજાવું છું, એ ખાસ સમજો. હવે શું કરવાનું છે? હવે લેટ્સ ટેક એન એક્ઝામ્પલ કે આપણે 17 નંબર લીધો, બરોબર? 17 નંબર લો છો તો આપણે ચેક શું કરાવવાનું છે ખબર છે? કે 2 થી લઈને, જો એક્ઝામ્પલમાં 17 નંબર યાદ રાખજો, 2 થી લઈને 16 સુધી જવાનું છે. એકને મૂકી દેવાનો છે અને 17 ને અલગ મૂકી દેવાના છે. એની વચ્ચેના બધા નંબર 2 થી લઈને 16, એ બધા નંબર દ્વારા આપણા મેઇન 17 નંબરને ડિવાઈડ કરાવવાનો છે. જો કોઈ પરફેક્ટલી ડિવિઝિબલ નંબર મળી જશે તો શું થશે? આ ઇફ કન્ડિશન સાચી પડશે.
નંબર મોડ્યુલ I ડબલ ઇક્વલ્સ ટુ 0. હવે જોજો સમજો અહીંયા શું થશે કે આપણે 17 નંબર લીધો છે તો નંબર ની અંદર 17 આવશે. મોડ્યુલો ચાલુ કેટલાથી થશે? I ની વેલ્યુ 2 થી ચાલુ થશે. તો 17 ને 2 વડે ભાગવાની ટ્રાય કરશે. એક્ઝેક્ટલી ડિવિઝિબલ થાય? નો થાય 17. તો 0 આવશે નહીં. એનો મતલબ ઇફ કન્ડિશન સાચી પડશે નહીં. તો ક્યાં જશે? ઇફ માંથી અહીંયા આવશે, અહીંથી પાછો ફોર લૂપ માં કંટ્રોલ જાય. I પ્લસ પ્લસ, નાઉ I will become 3. નંબર તો 17 જ રહેશે. 17 ભાગ્યા 3. ઈ પણ પરફેક્ટલી ડિવિઝિબલ નથી. નો હોય તો શું? ઇફ પાછી ખોટી, કંટ્રોલ પાછો અહીંયા ફોર લૂપ માં, અહીંયા જશે I પ્લસ પ્લસ, નાઉ I will become 4. 17 ને 4 વડે ભાગશે, પરફેક્ટલી ડિવિઝિબલ મળશે નહીં. તો પાછી ઇફ કન્ડિશન ખોટી, પાછું જશે ફોર લૂપ માં, I પ્લસ પ્લસ થઈ જશે. હવે તમે અહીંયા ખાસ ચેક કરો, 4 નંબર આવશે, વધીને પાછું 5 આવશે. 5 પણ 17 ને નહીં ભાગી શકે. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16 સુધી જ જશે. જો મેં અહીંયા ફોર લૂપ માં ઇક્વલ ટુ ની સાઇન કરી નથી, એટલે 17 ને 17 વડે ભગાવવાનો નથી આપણે, કારણ કે એ તો ડેફિનેટલી ભાગી શકાશે. કોઈ પણ નંબર એના પોતાના વડે તો ભાગી જ શકે, રાઈટ? તો એટલા માટે મેં ઇક્વલ ટુ નથી લીધું. તો આ ફોર લૂપ ક્યાંથી લઈને ક્યાં સુધી ચાલશે? 2 થી લઈને 16 સુધી ચાલશે. હવે 17 નંબર છે એને તમે 2 થી લઈને 16 સુધી ટ્રાય કરો, કોઈ પણ નંબર થી ભાગી શકાશે નહીં. જો નહીં ભાગી શકાય તો આ ઇફ કન્ડિશન છે એ ક્યારેય સાચી પડશે નહીં. અને એટલા માટે c ની વેલ્યુ 1 થશે નહીં. તો c ની વેલ્યુ કેટલી રહેશે? અહીંયા ઉપર ઇનિશિયલાઇઝ કર્યા છે જો આપણે 0 0 જ રહેશે. પછી આ ફોર લૂપ ની બહાર કંટ્રોલ નીકળશે અને અહીંયા ચેક કરશે c ની વેલ્યુ 0 છે કે 1. આપણા કેસમાં ઇફ કન્ડિશન સાચી પડી નથી, એટલે c ની વેલ્યુ હજી 0 જ છે. જો 0 હોય તો આ ઇફ સાચી પડે કે ખોટી? ખોટી પડશે, એટલે એલ્સ માં કંટ્રોલ જશે અને એવો મેસેજ પ્રિન્ટ કરશે the given number is prime. રાઈટ? આપણો 17 નંબર છે પ્રાઇમ નંબર છે. એટલા માટે આપણું આખો પ્રોગ્રામ તમને સમજાવ્યો કે કેવી રીતે ઈ the given number is prime પ્રિન્ટ કરે છે. હવે એક નંબર એવો લઉં છું કે જે કમ્પોઝિટ અને તમને આ લોજિક સમજાવવાની ટ્રાય કરું છું, તો સમજજો ખાસ. હવે આપણે નંબરમાં માનો કે લીધા છે 8 લઈએ, ચલો 8 બરાબર. તો થશે શું જોજો. હવે આ નંબર ની અંદર 8 આવી ગયા છે, રાઈટ? હવે 8 નંબર આવે ને એટલે આપણું આઉટપુટ શું પ્રિન્ટ કરવું જોઈએ? the given number is composite. કારણ કે 8 છે એને 2 વડે ભાગી શકાય છે, 4 વડે ભાગી શકાય છે, 1 વડે ભાગી શકાય છે, 8 વડે ભાગી શકાય છે. તો 2 કરતા ઝાઝા અવયવો થઈ ગયા, એના 2 કરતા ઝાઝા ફેક્ટર્સ થઈ ગયા. એનો મતલબ કે 8 નંબર છે એ કોમ્પોઝિટ છે, રાઈટ? તો ઈ પ્રમાણે અહીંયા ચેક કરજો ખાસ. હવે જો 8 નંબર, i ની વેલ્યુ છે 2, અંદર આવશે કંટ્રોલ. નંબર ની વેલ્યુ છે 8, 8 મોડ્યુલો 2. જો 8 મોડ્યુલો 2 એક્ઝેક્ટલી ડિવિઝિબલ છે. 2 ચોક 8, 2 4 8, તો થઈ જશે એક્ઝેક્ટલી ડિવિઝિબલ છે. તો ઇઝ ઇક્વલ ટુ 0 ઇફ કન્ડિશન પહેલા જ કેસમાં સાચી પડે. તો જો સાચી પડતી હોય તો કંટ્રોલ અંદર આવશે અને c ઇઝ ઇક્વલ ટુ 1 કરી દેશે. અને ત્યાંથી બ્રેક નો મતલબ ખબર છે બધાને કે ફોર લૂપ ની બહાર નીકળી જાય કંટ્રોલ ડાયરેક્ટ. તો ડાયરેક્ટ અહીંયા આવી જશે કંટ્રોલ. તો ચેક કરશે કે c ડબલ ઇક્વલ્સ ટુ 1, તો કે યસ, અહીંયા જો c ઇઝ ઇક્વલ ટુ 1 થઈને આવ્યું છે.
તો આ જૂની વેલ્યુ હતી ઇનિશિયલાઇઝ વાળી 0, એ હવે થઈ ગઈ છે અહીંયા 1. તો if માં ચેક કરશે c double equals to 1, condition true, અહીંયા અંદર આવીને the given number is composite number print કરી દેશે. સિમ્પલ. હવે આ જ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરું છું. એક્ઝિક્યુશન તમે તમારા કમ્પ્યુટરની અંદર કે લેપટોપની અંદર જ જોઈ શકો છો. સો રન કરું છું. આ સ્ક્રીન શેરિંગ હવે તમારું પાછું અટકી જશે અત્યારે, એટલે ખાસ ધ્યાન રાખજો. આઉટપુટ છે એ નવા વિન્ડોમાં જાય એટલે અહીંયા ઝૂમ છે એનું સ્ક્રીન શેરિંગ બંધ કરી દે છે, રાઈટ? તો એનું આઉટપુટ છે ને એ ખાલી એક તમે તમારા કમ્પ્યુટરમાં જોઈ લેજો પ્લીઝ. ઓકે, એવું ઓકે આપું છું. અત્યારે બ્રાઉઝર ઉપર કંટ્રોલ રીડાયરેક્ટ થઈ રહ્યો છે. તમારા કમ્પ્યુટરમાં અત્યારે કદાચ નહીં દેખાતું હોય. અહીંયા મારે ટેક્સ્ટ બોક્સ આવી ગયું છે. ટેક્સ્ટ બોક્સ ની અંદર હું 45 એન્ટર કરું છું અને પ્રાઇમ ઓર કમ્પોઝિટ વાળા બટન ઉપર ક્લિક કરું છું એટલે the given number is composite આવી વસ્તુ મને ડિસ્પ્લે કરી દે છે. સાથે સાથે હું સત્તા નંબર પણ ચેક કરી લઈશ. અત્યારે સ્ક્રીનમાં તમને નહીં દેખાતું હોય પણ તમે આ રીતે ચેક કરજો. આવી ગયું છે the given number is prime, રાઈટ? અહીંયા આપણે સ્ટોપ ડિબગિંગ કરીએ. તો આ આપણું સેશન હતું ચેક કરવાનું કે આપેલો નંબર છે એ પ્રાઇમ છે કે કમ્પોઝિટ. બરોબર છે? તો પ્લીઝ ગાઈઝ તમે લોકો ઘરે બેઠા બેઠા આના બધાના પ્રેક્ટિકલ્સ છે અત્યારે હું જે વિડીયોઝમાં લઉં છું એ તો ખાસ તમે ચેક કરી જ લેજો. અને એને રિલેટેડ પણ ઘણા બધા પ્રોગ્રામ્સ તમે જાતે બનાવી શકો છો. ટેક્સ્ટ બોક્સ છે, બટન કંટ્રોલ છે, લેબલ કંટ્રોલ છે, આ બધા બેઝિક સ્ટાન્ડર્ડ કંટ્રોલ્સ થી ઘણા બધા પ્રોગ્રામ્સ બની શકે એવું છે. તો એનાથી તમે બનાવજો પ્લીઝ. અને હવે ખાસ ફટાફટ એક વખત જોઈ લઈએ કે પહેલા સેશનની અંદર, આજના વિડીયોની અંદર આપણે પહેલા સેશનની અંદર ખાસ શું જોયું હતું કે એક પેજમાંથી બીજા પેજમાં કંટ્રોલને રીડાયરેક્ટ કરવા માટે જોયું. તો એના માટે શું જોશું આપણે? રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ, રાઈટ? આ વસ્તુ ખાસ યાદ રાખજો. એક માર્કમાં ઘણી વાર પૂછે છે કે શેનાથી આપણે એક પેજમાંથી બીજા પેજમાં જઈ શકીએ છીએ. તો ASP.NET માં એક પેજમાંથી બીજા પેજમાં જવા માટે રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ નો કન્સેપ્ટ છે, રાઈટ? અને પછીનું આપણું સેકન્ડ તો આખું પ્રેક્ટિકલ સેશન હતું. એની અંદર બે સ્ટાન્ડર્ડ કંટ્રોલ આપણે યુઝ કર્યો છે. એક બટન કંટ્રોલ છે અને એક ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ છે. અને રિસ્પોન્સ ડોટ રાઈટ થી આપણે ફોર્મ ઉપરથી ધ મેસેજ પ્રિન્ટ કર્યો છે. તો આનો આઉટપુટ ને એ બધું પ્લીઝ મહેરબાની કરીને તમે જોઈ લેશો, રાઈટ? આપણે લાસ્ટ સેશનની અંદર થોડા ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરના કોમ્પોનન્ટ્સ સમજવાની ટ્રાય કરી હતી. કનેક્શન ઓબ્જેક્ટ ને બધું હતું, બરોબર છે? ડેટા એડેપ્ટર ને બધું. તો એ થોડો થિયરી કન્સેપ્ટ હતો એટલે એ ત્યાં આપણે બ્રેક મારી હતી અને પછી વચ્ચે પાછો એક પ્રેક્ટિકલ સેશન આવું લઈ લીધું, બરોબર છે? તો શું છે કે થિયરી અને પ્રેક્ટિકલ બંને સાથે સાથે ચાલશે ને તો તમને થોડો કંટાળો નહીં આવે. કારણ કે એકલું થિયરીના સેશન્સ, એકલા થિયરીના વિડીયોઝ જોવાનો પછી બહુ મતલબ ન. તો પ્લીઝ આવા પ્રેક્ટિકલ સેશન્સ છે પણ સાથે સાથે હું લેતો રહીશ. તો બધાએ પ્લીઝ પ્રેક્ટિકલ ઘરે કરજો જ, પ્લીઝ પ્લીઝ, રાઈટ? અને ખાસ કે તમે લોકો અમે જે વિડીયોઝ અહીંયાથી અપલોડ કરીએ છીએ પૂરેપૂરા જુઓ પ્લીઝ. કોઈને કોઈ વસ્તુ મિસિંગ ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખો. લાસ્ટ ટાઈમ અમે કયો વિડીયોઝ મૂક્યો તો એની પણ તમને હાઇલાઇટ આપી છે. હવે પછીના સેશનની અંદર શું મૂકવાના છે તો હવે પછીનો પણ આપણે એક પ્રેક્ટિકલ સેશન લેશું, બરોબર છે? એની પણ તમને અમે હાઇલાઇટ્સ આપી છે. તો પ્લીઝ વિડીયોઝ તમે આખા જુઓ, રાઈટ? અને જે સ્ટુડન્ટ્સ જે પ્લીઝ સબસ્ક્રાઇબ નથી કરી છે એ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો પ્લીઝ, રાઈટ? તો અને જે કે ડાઉટ્સ હોય અગેન કોઈ પ્રેક્ટિકલમાં કે તો તમે વોટ્સએપ પર મને પર્સનલી પૂછી શકો છો. તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.